મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રા દયા જૈનો ધર્મસ્તુ મંગલમ. નવમું અને છેલ્લું તત્વ મોક્ષ તત્વની નું સ્વરૂપ, સાચું સ્વરૂપ તે આપણે સમજી રહ્યા હતા લાસ્ટ ક્લાસમાં. ત્યાંથી આપણે કન્ટિન્યુ કરશું. આપણું ધર્મ એ જે થિયરી કહે છે તો શું તે સાચી માનવી જોઈએ? તો હા, તે માનવી જોઈએ, કારણ કે પ્રભુને કેવલ જ્ઞાન પ્રગટ થાય છે અને પછી પ્રભુ જે કેવલ જ્ઞાન દ્વારા જે જાણે છે, જે જોએ છે સત્ય હકીકત, તે આપણને વિતરાગી ભાવ સહિત આપણને જે છે તેવું બતાડે છે. આપણને દુનિયા બતાડે છે કે સંસારનું સાચું સ્વરૂપ બતાડે છે. સંસારથી મુક્તિ પામવાનું જે રીત છે તે પણ આપણને બતાડે છે. એટલે કે મોક્ષ માર્ગ બતાડે છે, મોક્ષનું સ્વરૂપ બતાડે છે, બધું બતાડે છે આપણને. તો એમાં કોઈ કેવલ જ્ઞાન પ્રગટ થયું છે દેટ મીન્સ કંઈ પણ અર્ધ સત્ય તો છે નહીં. અને જૂઠ બોલવા માટે પ્રભુ તો બોલી જ નહીં શકે, કારણ કે પ્રભુને કોઈ જાતનું ભય નથી. તે તો નિર્ભય થઈ ચૂક્યા છે, રાઈટ? મોહનીય કર્મનું ક્ષય થઈ ગયું છે એમનું. ચારે ચાર ઘાતી કર્મોનો નાશ થઈ ગયું છે, તો નિર્ભય બની ગયા છે. અને વિતરાગીપણું છે એમના પાસે. એટલે ન રાગ છે ન દ્વેષ છે કોઈના ઉપર બી. એક જીવ ઉપર પણ રાગ કે દ્વેષ નથી, કંઈ પણ નથી. પણ જે મોક્ષ માર્ગ તો પછી શા માટે બતાડે છે? કારણ કે એમના તીર્થંકર નામ કર્મ એ ઉદયમાં આવ્યું છે, તો એના કારણે એને પ્રભુ દ્વારા એ શું થાય છે, એક ધર્મતીર્થની સ્થાપના એ કર્મ કરાવે છે. અને જે મોક્ષ માર્ગ છે તે પ્રભુ બતાડે છે, કારણ કે કરુણા તેમણે પહેલા કરી હતી, પહેલાના ભવોમાં બધા જીવો ઉપર. એના કારણે આ પ્રકારનું કર્મનું બંધ થયું છે કે જે ઉદયમાં આવીને આવું કરાવે છે. એટલે પ્રભુ હવે વિતરાગી બન્યા છે. એમને કોઈ ઈચ્છા નથી કે કંઈ નથી બીજું, ન રાગ છે ન દ્વેષ છે. છતાં પણ એ કર્મના ઉદયના કારણે જે સત્ય હકીકત જે છે, મોક્ષનું માર્ગ એન્ડ ઓલ, જે પણ સત્ય, જે નવે નવ તત્વ, એના સાચા સ્વરૂપ પ્રભુ આપણને બતાડે છે. એટલા માટે એ સત્ય હકીકત બતાડે છે કે હા, કે આ જે વિશ્વ છે એમાં આવું જ એક પ્રકારનું એવું એક સંચાલન છે કે જે પણ જીવ બધા કર્મો ખપાવી નાખશે, બધા જ કર્મોથી મુક્ત થઈ જશે, તો તે પછી પોતે ભગવાન બની શકે છે, સિદ્ધ ભગવાન બની શકે છે, અથવા તો કેટલાક અમુક તીર્થંકર પરમાત્મા પણ બની શકે છે. અત્યાર સુધી કેટલા અરિહંત ભગવાન થયા છે? અનંતા થઈ ગયા છે. અને હમણાં 20 યરમાં છે, અને ફ્યુચરમાં આવતા સમયમાં, એટલે કે આવતો સમય કેટલું છે? અનંતકાળ છે ને. તો અનંતકાળમાં અનંત તીર્થંકરો બનવાના છે. તો એમાં ઘણા બધા જીવોને ચાન્સ મળવાનું જ છે. અરિહંત પરમાત્મા બનવા માટે ઘણા બધા જીવોને ચાન્સ મળશે, અને બીજા જીવોને સિદ્ધ ભગવંત બનવાનું અનંત ભગવાન જીવોને મળશે ચાન્સ. એટલે કે આપણું ધર્મ શું બતાડે છે? આવું જ છે, સત્ય હકીકત છે કે જે જીવો બધા કર્મોનો નાશ કરશે, તો તે પોતે સ્વયં અરિહંત અથવા તો સિદ્ધ ભગવાન બની શકશે. એવું છે આ. તો તે આવું સત્ય જે હકીકત છે એ બતાવનારો આ માત્ર આપણો જૈન ધર્મ છે. બીજા શું કહેતા હોય છે કે એક દેવ કે દેવી હોય અને એમના નીચે બધા એમના ભક્ત હોય. તો જે ભક્ત છે એ ભક્તના લેવલ સુધી જ રહેવાના છે, અને જે દેવ કે દેવી છે એ એમના જ લેવલ ઉપર રહેવાના છે. એમની જગ્યા કોઈ પણ ભક્ત આવીને એમની જગ્યા લઈ શકવાનો નથી, એવી રીતે કહેતા હોય છે. પણ સત્ય હકીકત આપણા પ્રભુ બતાડે છે. પ્લસ એવું કંઈ નથી કે માત્ર ખાલી પુરુષોનું જ કંઈ અધિકાર છે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવા માટે. પણ માત્ર કોઈ પુરુષ જ બને નહીં, પણ સ્ત્રી પણ છે. આપણા એમ તો એક્ઝામ્પલ છે ને, સ્ત્રી તીર્થંકર મલ્લીનાથ ભગવાન, તેઓ તો અરિહંત પણ બન્યા હતા, એ રાઈટ. પણ સિદ્ધ ભગવંત બનવા માટે એવું જેન્ડર ઇનઇક્વાલિટી રહેલી નથી આપણામાં, એ ધ્યાન રાખવાનું. સ્ત્રી પુરુષ કે નપુંસક ન જઈ શકે એવું નથી. પુરુષો પણ સ્ત્રી પણ જઈ શકે છે, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે, એ ધ્યાન રાખવાનું. અને જે નપુંસક હોય, તો નપુંસક માટે કે જે પણ જે પહેલાથી જન્મથી જ નપુંસક હોય,
તેમના માટે નથી, પણ બીજા જે પછીથી નપુંસક જો બન્યા હોય તો તે પછી સિદ્ધ બની શકે છે એ જ ભાવમાં. પણ જે આ ભાવમાં એવી રીતે પહેલાથી જ કુદરતી રીતે નપુંસક હોય તો તે એ સેમ ભાવમાં એમને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકવાની પોસિબલ નથી, પણ આવતા ભાવોમાં એ થઈ શકે છે, ચાન્સ છે. પણ સેમ ભાવમાં સ્ત્રી પણ જઈ શકે છે, પુરુષો પણ જઈ શકે છે, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. એટલે એમાં જેન્ડર ઇનઇક્વોલિટી પણ રહેલી નથી આપણામાં, એવું છે, ધ્યાન રાખવાનું. બાળકો પણ જઈ શકે છે, વૃદ્ધ પણ જઈ શકે છે. જે બાળક હોય ને, બાળક એટલે કે નાના વયના જે પણ હોય છે, હવે સમજો કે 8 વર્ષની ઉંમરમાં દીક્ષા સ્વીકારે કોઈ જીવ, કોઈ બાળક, મેચ્યોરિટી આવી જાય, બધું જે શાસ્ત્ર સમજવા માટેની દીક્ષા સ્વીકારીને પછી કેવલ જ્ઞાન પ્રગટ કરીને જો આયુષ્ય ઓછું હોય તો એ નાનકડા આયુષ્યમાં પણ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. એવું કઈ એટલે એજનું પણ કોઈ એવું પ્રોબ્લેમ નથી. કોઈ વૃદ્ધ પણ મોક્ષની અવસ્થા પ્રાપ્તિ કરી શકે છે, નાના બાળક પણ કરી શકે છે, એવું છે. બીજું આગળ હવે શું કહે છે કે આપણામાં એવું નથી કહેતા કે માત્ર તીર્થંકર ભગવંત જ જે બનશે, જે અરિહંત કે જે ભગવાન છે, આપણે કહેતા હોય ને કે અરિહંત ભગવાન છે, આ માત્ર 24, હમણાં જે 24 છે, વર્તમાન 24, તો તેઓ જ ભગવાન છે, તો એવું નથી. તેઓ તો અરિહંત ભગવાન તો છે જ, પણ એમના શાસનમાં, દરેક તીર્થંકર ભગવાનના શાસનમાં પણ કેટલા બધા જીવો મોક્ષની અવસ્થા પ્રાપ્તિ કરે છે અને સિદ્ધ ભગવાન બને છે. એટલે એ પણ પછી અરિહંત ભગવાન જે છે એ તેઓ જ્યારે સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે અને જે બીજા સામાન્ય કોઈ સ્ત્રી કે પુરુષ છે, જેમ એટલે કે કોઈ સાધુ સાધ્વીજી ભગવંત કોઈ પણ હોય, એમને કેવલ જ્ઞાન પ્રગટ થયું છે, કોઈ સામાન્ય છે આ સાધુ કે સાધ્વીજી, તો તેઓ પણ સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ કરે છે. તો એ પણ બંને પણ સિદ્ધ ભગવાન બને છે. તો શું એમાં કોઈ ફરક છે? તો કોઈ ફરક નથી. એટલે અરિહંત ભગવાન જયારે સિદ્ધ અહીંયા બન્યા છે, અહીંયા સિદ્ધ બનશે, અને બીજા જે એક સાધુ અને એક સાધ્વીજી ભગવાન, તેઓ પણ હવે સિદ્ધ બની ગયા છે. તો આ ત્રણેયમાં કોઈ ફરક નથી. સિદ્ધ બન્યા બાદ બધા એક સરખા આત્મા, બધા એક લેવલ પર, બધા ભગવાનના કક્ષામાં જ આવી ગયા છે, બધા સિદ્ધ ભગવાન બની ગયા છે, એવું છે. એટલે એમાં એ પણ, એટલે સાધુ કોઈ સિદ્ધ થયા છે કે સાધ્વી કોઈ સિદ્ધ થયા છે, તો એમાં પણ કોઈ ફરક નથી. સાધુ ભગવાન અને તીર્થંકર ભગવાન બંને સિદ્ધ થયા છે, તો એમાં પણ ફરક નથી. બધા એક લેવલ ઉપર છે સિદ્ધ ભગવાન, એવું છે. આપણામાં એવું છે, ધ્યાન રાખવાનું. પ્લસ હજી આગળ શું કહે છે કે મોક્ષ પામવા યોગ્ય જુદી જુદી 15 પ્રકારની અવસ્થાવાળા જીવો મોક્ષે જઈ શકે છે. તો કેવા કેવા અવસ્થાવાળા જીવો હોઈ શકે છે તે આપણે જોઈએ હવે. કેવા કેવા અવસ્થા, 15 અલગ અલગ કેવી કેવી અવસ્થાવાળા જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. પહેલા છે જીન સિદ્ધ, એટલે કે શું કે જીન એટલે કોણ? જે અરિહંત ભગવાન હોય, તીર્થંકર ભગવાન હોય, જે તીર્થંકર બનીને પછી, તીર્થંકર એટલે કે શું? તીર્થના કરનારા, એટલે કે શું? તીર્થની સ્થાપના કરનારા, ધર્મ તીર્થની જે સ્થાપના કરે, ચતુર્વિધ સંઘની જે સ્થાપના કરે કેવલ જ્ઞાન પ્રગટ થયા બાદ, તો એવી રીતે તીર્થંકર બન્યા બાદ ધર્મતીર્થ અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને પછી જ્યારે એમના બાકીના 4 અઘાતી કર્મો પણ નાશ થઈ જાય, નિર્વાણ પામે, અને ત્યારે તેઓ સિદ્ધ થાય, તો એવા જે સિદ્ધ ભગવંત બન્યા છે, એવા કોણ? એવા તીર્થંકર ભગવંતોને શું કહેવાય? જીન સિદ્ધ કહેવાય છે. હવે અહીંયા ભલે 15 અલગ અલગ ટાઈપ્સ બતાડ્યા છે સિદ્ધ ભગવંતોના, પણ એમાં કઈ સાચે ફરક નથી. સિદ્ધ બન્યા બાદ બધા એક સરખા છે. માત્ર અહીંયા આપણે જે ભણી રહ્યા છે, અહીંયા 15 ટાઈપ્સ એ શું છે? એ અવસ્થાઓ છે કે અલગ અલગ, જ્યારે સિદ્ધ બનતા પહેલા એમની કેવી અવસ્થા હતી, તે પહેલાની અવસ્થાઓ વિશે અહીંયા વિચારણા કરેલી છે કે એવી એવી અવસ્થાવાળાઓ પણ સિદ્ધ બની શકે છે. 15 અલગ અલગ અવસ્થાવાળા, એટલે કે સિદ્ધ બનતા પહેલા કેવી અવસ્થા હતી, એની અહીંયા અલગ 15 પ્રકારો બતાડ્યા છે, તે ધ્યાન રાખવાનું. બીજું છે અજીન સિદ્ધ, એટલે કે શું? કે જે તીર્થંકર બન્યા વિના માત્ર જે સામાન્ય કેવલ જ્ઞાની ભગવંત હોય ને, સામાન્ય કેવલી ભગવંતો, તો તેઓ જે સિદ્ધ, જ્યારે તેમનું નિર્વાણ થાય, સિદ્ધ ગતિ ને પ્રાપ્ત કરે, તો એવા
એટલે કે શું, જે નોર્મલ જે સાધુ સાધ્વીજી ભગવંત કોઈ પણ હોય, કોઈ નોર્મલ સાધુ સાધ્વીજી કે ઉપાધ્યાય લેવલ વાળા કે આચાર્ય લેવલ વાળા કે ગણધર ભગવંતના લેવલ વાળા કોઈ પણ સાધુ કે સાધ્વીજી ભગવંત જેમને કેવલ જ્ઞાન પ્રગટ થયું હોય પણ તેઓ પોતે તીર્થંકર નહીં બન્યા હોય, પણ કેવલ જ્ઞાન માત્ર પ્રગટ કરીને પછી બાકીના જે 4 અઘાતી કર્મોનો નાશ કરીને જે સિદ્ધ ગતિને પામતા હોય તો એવા સિદ્ધ ભગવંતો નું શું કહે છે, અજીન સિદ્ધ કહેવાય છે. એટલે જે જીન બન્યા નથી, તીર્થંકર બન્યા વિના કેવલ જ્ઞાની બનીને સિદ્ધ થાય તે અજીન સિદ્ધ. એક્ઝામ્પલમાં કોણ બતાડ્યા છે અહીંયા? પુંડરીક સ્વામીજી, ગૌતમ સ્વામીજી વગેરે. અહીં મુત્તા મુનિ હોય કોઈ પણ. જીન સિદ્ધમાં કોણ અહીંયા જે તીર્થંકર ભગવંતોનું નામ લખી શકાય? ઋષભદેવ ભગવાન, મહાવીર સ્વામી ભગવાન, સિમંદર સ્વામી ભગવાન બનશે, સિદ્ધ બનશે જે પણ. પછી ત્રીજું છે તીર્થ સિદ્ધ. એટલે કે શું? હવે એનું મિનિંગ શું છે કે જે તીર્થ એટલે કે શાસન, તીર્થ શાસનની સ્થાપના થયા પછી સિદ્ધ થાય તે. એટલે કે શું? હવે કોઈ એક તીર્થંકર ભગવંત છે, એક્ઝામ્પલ મહાવીર સ્વામી ભગવાન છે. તેઓ કોણ છે? અહીંયા મહાવીર સ્વામી ભગવાન છે. એમને કેવલ જ્ઞાન પ્રગટ થયું છે એટલે હવે એ કેવા છે? કેવલ જ્ઞાની તીર્થંકર ભગવાન છે. તો હવે શું કરશે તેઓ? દેશના આપશે, પહેલી દેશના સમવસરણમાં આપશે, ધર્મતીર્થની સ્થાપના કરશે. જ્યારે ધર્મતીર્થની સ્થાપના કરશે, ચતુર્વેદ સંઘની સ્થાપના કરશે તો શું કહેવાશે? કે હવે જે તીર્થંકર પોતે છે તો તેમનું જે મેઇન કાર્ય હોય છે કે તીર્થની સ્થાપના કરવી, તો તે પતી ગયું, હવે તે કરી દીધું પ્રભુએ, રાઈટ? તો એ ધર્મતીર્થની સ્થાપના કરી એના બાદ હવે જે પણ સિદ્ધ થશે, જેમને પણ કેવલ જ્ઞાન પ્રગટ થશે, થઈને જેમને પણ સિદ્ધ ગતિની પ્રાપ્તિ થશે તો એ બધાને તીર્થ સિદ્ધ કહેવાય છે. એક્ઝામ્પલ શું છે? ગૌતમ સ્વામીજી ભગવંત વગેરે ગણધરો તથા ચંદન બાળાજી વગેરે. કારણ કે મહાવીર સ્વામી ભગવાન જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ થયા બાદ જ્યારે તેમણે ધર્મતીર્થની સ્થાપના કરી એના બાદ તેઓ પછી સિદ્ધ થયા છે ને. એના બાદ આ બધા ગણધર ભગવાન બન્યા છે, ગૌતમ સ્વામીજી વગેરે, ચંદન બાળાજી સાધ્વીજી બન્યા છે. પછીથી થયું છે ને. ચતુર્વેદ સંઘની સ્થાપના પ્રભુએ કરી છે, એના બાદ તેઓ સિદ્ધ થયા છે. એટલા માટે આ બધા તીર્થ સિદ્ધ કહેવાશે. ચોથું શું છે? અતીર્થ સિદ્ધ. એટલે હવે એમાં શું છે કે જે ધર્મતીર્થ છે એટલે કે શાસન છે એની સ્થાપના થયા પહેલા કે શાસન વિચ્છેદ થયા પછી જે સિદ્ધ થાય તે. એટલે કે શું? હવે જે પ્રભુ, હવે સમજો કે મહાવીર સ્વામી ભગવાન છે, એમની ને આપણે આદિનાથ ભગવાનનું લઈએ. જે ફર્સ્ટ 24ના જે પહેલા તીર્થંકર ભગવાન કોણ છે વર્તમાન 24ના? તે છે આદિનાથ ભગવાન. તો આદિનાથ ભગવાન તો તે ફર્સ્ટ ભગવાન છે ને આ 24ના, વર્તમાન 24ના. એનાથી પહેલા શું હતું? કોણ હતા? કયા ભગવાનનું શાસન હતું? એમના પહેલા તો શું હોય? કેવું કાળ હતું? ત્યારે કઈ ધર્મ નહીં રહેલું હતું. તો પ્રભુ જ્યારે આદિનાથ ભગવાનને જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ થયું અને એમણે જ્યારે દીક્ષા લીધી પછી કેવલ જ્ઞાન પ્રગટ થયું અને પછી સમવસરણની રચના થઈને ત્યારે પછી દેશના આપીને ધર્મતીર્થની સ્થાપના કરી, ચતુર્વેદ સંઘની સ્થાપના કરી, ત્યારે પછી ધર્મ સમજાયું બધાને. ત્યારે પછી સાધુ સાધ્વીજી ભગવાન બનવા લાગ્યા અને પછીથી ઘણા જીવો સિદ્ધ પામ્યા પછીથી. પણ એવા કોણ હતા કે જે આ બધું થયું એનાથી પહેલા જ એમને કેવલ જ્ઞાન થઈને પ્રગટ થઈને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી લીધી? તે હતા મરુદેવા માતા. તો મરુદેવા માતાનો અહીંયા બેસ્ટ એક્ઝામ્પલ છે કે આદિનાથ ભગવાન જે છે એમણે શાસનની સ્થાપના કરી એનાથી પહેલા જ તેઓને કેવલ જ્ઞાન થઈને સિદ્ધ ગતિ પ્રાપ્ત કરી લીધી. એટલા માટે શું કહેવાય છે કે આ જે અવસરપીણી કાળ છે હમણાંનું, તો એમાં સૌથી પહેલા મોક્ષનો માર્ગ ઓપન કરનારા કોણ કહેવાય? મરુદેવા માતા કહેવાય. સૌથી ફર્સ્ટ આ
શું કહેવાય, અવસરપીણી કાળ જે આપણું આ અવસરપીણીનું જે આ કાળ છે એમાં સૌથી પહેલા કોણ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી તે છે મરુદેવા માટે, પણ ધર્મસ્થિતની સ્થાપનાથી પહેલા જ, અથવા તો શાસન વિચ્છેદ થાય એના પછી પણ જે સિદ્ધ થાય એમને પણ અતીર્થ સિદ્ધ કહેવાય. પછી છે ગૃહસ્થ લિંગ સિદ્ધ. તો ગૃહસ્થ લિંગ સિદ્ધ એટલે કે શું? જે ગૃહસ્થ વેશમાં જે સિદ્ધ થાય, એટલે જેમણે પણ હજી સર્વવૃત્તિ સ્વીકારી નથી છે દ્રવ્યથી, એમને સાધુ પણ સ્વીકાર્યું, સાધુ કે સાધ્વી પણ સ્વીકાર્યું નથી, તો એવા જીવો એકદમ ગણ્યા ગાંઠ્યા હોય, બહુ જ ઓછા, જે આપણે કાઉન્ટ કરી શકીએ એવા બહુ ઓછા હોય. તો એવા એકદમ ઓછા કોઈ એક જ જીવ હોય તો એમને કે શું કહેવાય કે ગૃહસ્થ અવસ્થામાં જેવી વિચારધારામાં ચડ્યા હશે, ભાવ ચારિત્ર પ્રગટ કર્યું હશે, અને પછી એવી ભાવધારામાં ચડ્યા કે જેનાથી પછી ક્ષપક શ્રેણી મંડાવી અને કેવલ જ્ઞાન પ્રગટ કરીને શું થયું? કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું એમને. પછી શું થાય? એમને કોઈ પણ હજી વંદન કે કઈ ખમાસમણા નહીં આપે કેવલ જ્ઞાન પ્રગટ થયું તો પણ, કારણ કે વેશ કેવું છે? ગૃહસ્થ વેશ છે, તો એ ખમાસમણા કે વંદન કરવા યોગ્ય નથી ને. એટલા માટે શું, દેવતાઓને જ્યારે ખ્યાલ આવે અવધિ જ્ઞાન દ્વારા, તો પછી તેઓ શું કરે? સાધુનું જે વેશ છે તો તે એમને અર્પણ કરે, જેમ કે ભરત મહારાજાને કર્યું, અને પછી તેઓ શું કરે? વિધિ સહિત એવી રીતે દીક્ષા પ્રોપરલી સ્વીકારે, સાધુપણું સ્વીકારે, અને પછી કેવલ જ્ઞાન પ્રગટ થયું અને પછી એમને શું કરે છે? એવી રીતે સર્વવીરથી પછી સ્વીકારે છે અને પછી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે છે, એવું હોય છે ભરત મહારાજા માટે. પણ મરુદેવા માતાનું કેવું હતું કે એમનું આયુષ્ય જ એવું હતું કે ત્યાં જ પૂરું થઈ ગયું, કેવલ જ્ઞાન પ્રગટ થયું અને પછી આયુષ્ય પણ સમાપ્ત થઈ ગયું ત્યાં. એટલે બાકીના 4 અઘાતી કર્મોનું પણ નાશ થઈ ગયો, એટલે કે સર્વવીરતી કે કઈ સ્વીકારવા એમને એ સમય મળ્યું નહીં હતું. નહીં તો પછી એવું એકદમ કોઈકને જે કોઈક જ જીવોને થાય. એટલે કે એક સાઈડ અનંતા જીવો હોય જે સાધુ વેશમાં જ એમને એવા સાધુ વેશ એ સ્વીકારે, સર્વવીરતી સ્વીકારે અને એના આલંબનથી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે. અહીંયા અનંત છે. અને બીજે સાઈડ ગણ્યા ગાંઠા, વી કેન કાઉન્ટ, આંગળીના વેઢે ગણી શકીએ એટલા અમુક જ જે હોય છે, જે ગૃહસ્થ લિંગ હોય છે સિદ્ધ, એવા અમુક જ હોય. એટલે આપણને એવી રીતે વિચારીને નહીં ચાલવાનું કે આપણે આ કેટેગરીમાં આપણને રહેવાનું છે. આપણા બધાની કેવું છે મેન્ટાલિટી કે શું કે કન્વિનિયન્સ વાળું બધું જોઈએ, એકદમ ઇઝીલી ને કમ્ફર્ટેબલી બધું, પૌદ્ગલિક સુખ સાથે એકદમ કન્વિનિયન્સ સાથે બધું આપણને જોઈએ છે બધું. તો એવું નહીં હોય, એ ધ્યાન રાખવાનું. જે મેન રાજમાર્ગ છે તો તે આ સર્વવીરતી જ છે, જ્યાં અનંત જીવોએ સર્વવીરતી સ્વીકાર્યા બાદ જ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ છે. તો તે રાજમાર્ગ છે, તો એ જ ફોલો કરવું પડશે આપણને, એ ધ્યાન રાખવાનું. આપણે પણ એમની કેટેગરીમાં થશે કે આપણને પણ એવું જ મળવું જોઈએ, એવું પણ પોસિબલ છે. તો એ કઈ મળવાનું નથી, કઈ સહેલું નથી. અમુક જણને જે ગણી શકે એટલા જ હોય છે, એમાં ધ્યાન રાખવાનું. નેક્સ્ટ છે અન્ય લિંગ સિદ્ધ. એમાં શું છે? તાપસ વગેરે અન્ય ધર્મીના વેશમાં સિદ્ધ થાય તે. ગૌતમ સ્વામીના હાથે પારણું કરતા તાપસો વલકલ ચીરી વગેરે. તો એમાં શું છે કે અન્ય લિંગ એટલે કે કેવું વેશ છે એમનું? સાધુ વેશ નથી, જૈન સાધુ નથી, પણ અન્ય ધર્મીના વેશમાં જેમને સિદ્ધની અવસ્થાની પ્રાપ્તિ થાય એવા તાપસ વગેરે. એટલે કે એક્ઝામ્પલમાં શું બતાડે છે કે ગૌતમ સ્વામીના હાથે પારણું કેટલા તાપસો કરતા હતા ને, તો તેઓ કેવા હતા? સ્ટાર્ટિંગથી તાપસ હતા, અન્ય ધર્મી હતા, રાઈટ. પછીથી એમને ગૌતમ સ્વામીજી ભગવાનને ગૌતમ સ્વામીજી છે એમના પાસે દીક્ષા સ્વીકારી અને પછી એમના હાથે પારણું બધું કરતા હતા. તો એવી રીતે પણ જે અન્ય તાપસો, અન્ય ધર્મી હોય તો તેમને પણ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે. કેવલ જ્ઞાન પ્રગટ કરીને તેઓ પણ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. એટલે એવું કઈ
એવું કઈ નથી કે જે જૈન ધર્મી હોય તેમને જ એવું છે કે તેઓ જ આ જેમને જૈન ધર્મ મળ્યું છે જન્મથી તેઓ જ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે, એવો કોઈ રૂલ નથી કઈ. મેન એમાં શું છે, જે પણ ધર્મ પામે, ધર્મ પામવું એટલે કે શું, કે જે પણ સાચો જે જ્ઞાન છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન જે પણ પ્રગટાવી શકે એમના આત્મામાં, જે પણ નવતત્વોના સાચા સ્વરૂપ જાણી શકે છે, સ્વીકારી શકે છે, તો તેમને પછી જે મિથ્યાત્વના આવરણો હટી જાય, સાચો જે એમને સમ્યક જ્ઞાન જો પ્રગટ થાય, સમ્યક દર્શન પ્રગટ થાય, તો તે આગળ વધી શકે છે, મોહનીય કર્મને હરાવી શકે છે. જે મોક્ષની સ્વરૂપને સમજે, આત્માના સ્વરૂપને સમજે, તો તે પછી અથવા તો પ્રભુ આર્યન ભગવાનનું આલંબન લઈને તો એને પણ કેવલ જ્ઞાન પ્રગટ થઈને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે છે. એટલે કે મેન આલંબનો એવી રીતે અલગ અલગ લઈ શકે છે. ધ્યાન રાખવાનું. તો એવી રીતે પણ જે બીજા તાપસો છે તો તે પણ અન્ય ધર્મીના વેશમાં પણ સિદ્ધ ભગવંત બની શકે છે. ધ્યાન રાખવાનું. વલ્કલચેરીનું એક્ઝામ્પલ શું હતું, કે તે એક તાપસ હતા અને એમનું જે હોય ને એ તાપસનો જે પાત્રો હતો, તો એને એવી શું પૂંજવા લાગ્યા, તો ત્યારે પૂંજતા પૂંજતા એમને શું યાદ આવી ગયું કે આવું મેં ક્યારે કર્યું છે, પહેલાના જન્મમાં ક્યારે કર્યું છે, ક્યારે કર્યું છે, એવી રીતે વિચારતા વિચારતા ઉપયોગમાં મૂકી મૂકીને એવી રીતે એક ટસે વિચારવા લાગ્યા, તો શું થયું, મતિ જ્ઞાન વર્ણ્ય કર્મોના આવરણો હટ્યા અને જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થયું. અને પછી યાદ આવ્યું કે મેં તો પહેલા સાધુ ધર્મ જૈન ધર્મ સ્વીકાર એટલે જૈન ધર્મ વાળો હતો અને સાધુ જૈન સાધુ હતો, સર્વવીરતી સ્વીકારી હતી, અને ત્યારે આવી રીતે જે પડી લેણ વગેરે વાળી જે વિધિ હોય છે, પૂંજવા પ્રમાર્જવાની વિધિ, તો તે મેં પડીલેણની વિધિ કરતો હતો, એવી જ રીતે રોજની ક્રિયા હતી. એટલે કે એવા સંસ્કારો એમને એવા ગાઢ કર્યા હતા ને, તો એ જ હોય છે સર્વવીરતીની તાકાત, એ જ છે કે જે સર્વવીરતી સ્વીકારવા માટે સ્વીકારવાનું મેન એક સારું એક બેનિફિટ શું છે, કે જે પણ આપણે જોયું છે સાધુ સાધ્વીજી ભગવાન સવારથી કરીને રાત્રિ સુધી જે એક અમુક ક્રિયાઓ કરતા હોય છે દરરોજ, બે ટાઈમ પડી લેણ કરતા હોય, બે પ્રતિક્રમણ કરતા હોય, જે પણ કરતા હોય છે, પ્રભુ દર્શન કરતા હોય છે, દેવવંદન કરતા હોય છે, તપશ્ચર્યા કરતા હોય છે, કન્ટિન્યુઅસલી પૂંજવાનું પ્રમાર્જવાનું એ જ ચાલુ હોય, મનોગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિનું પાલન કરતા હોય, કાંઈ પણ બોલે એનાથી પહેલા શું હોય, સામે મુહપત્તિ રહેલી હોય, હાથમાં કન્ટિન્યુઅસલી રજોવરણ લઈને એનું વપરાશ કરતા હોય છે, એટલે કે જૈણાનું પાલન કરતા હોય છે, રાઈટ. તો એ બધું એમનું કન્ટિન્યુઅસલી દરરોજ એવી એક દૈનિક ક્રિયા રહેલી હોય, તો એના રોજ 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 એક જ રૂટીન ફોલો કરતા કરતા, ક્રિયા કરતા કરતા, એ ક્રિયા દ્વારા શું થાય છે, ભાવો એવા પ્રગટ થાય છે. પ્લસ એક કન્ટિન્યુઅસલી આપણે એક રૂટીન ફોલો કરીએ, ક્રિયાની એક રૂટીન ફોલો કરીએ, તો એના સંસ્કારો છે ને એ દ્રઢ થઈ જાય આત્મામાં, અને પછી એ ભાવમાં જો આપણું મૃત્યુ થઈ ગયું, તો આવતા ભાવમાં એ જે પણ હેબિટ્સ આપણે લગાડી હતી ને, સંસ્કારો એટલે જ હેબિટ્સ, જે હેબિટ્સ પાડી હતી ને, તો તે હેબિટ્સ આત્મા ઉપર એવી રીતે સંસ્કારો એવી રીતે ગાઢ જો આપણે કરેલા હોય ને, તો આવતા ભાવમાં પણ ભલે આપણે સાધુત્વ હજી સ્વીકાર્યું નહીં હોય, ભલે ગૃહસ્થ અવસ્થામાં હોઈએ કે બીજા અન્ય ધર્મીના તાપસ વેશમાં પણ હોઈએ, છતાં પણ કંઈક ના કંઈક એવી ક્રિયા કરતા કરતા તે એ જે પહેલા કરી હતી ને આખા ઘણા બધા વર્ષો સુધી, એટલે સાધુપણામાં પૂર્વભાવમાં, તો એ કન્ટિન્યુ એ ઓટોમેટિકલી આપણા હાથેથી કે એ ભાવો આવી જાય એવા, કે કોઈ ક્રિયા કરતા કરતા આપણને એવું વિચારધારામાં પડી જઈએ કે એવું ક્યારેક તો મેં કર્યું છે પહેલા પણ, અને વિચારતા વિચારતા ઉપયોગ જો આપણે મૂકીએ, તો પછી જાતિ સ્મરણ જાતિ સ્મરણ જ્ઞાન એ પ્રગટ થઈને પછી આપણને બધું યાદ આવી જાય, બધું ઇન્સિડન્સ, બધું ફ્લેશબેક, બધું યાદ આવી જાય, અને એવા ભાવધારામાં પછી ચડી જઈએ કે પછી બધા ચાર ઘાતી કર્મો તોડીને કેવલ જ્ઞાન પ્રગટ થઈ શકે, મોક્ષની અવસ્થાની પણ પ્રાપ્તિ થઈ શકે છે. એટલે એવું છે આ જે સાધુપણું એવું શ્રેષ્ઠ આલંબન છે, કે જે તે જ ભાવમાં અથવા તો આવતા ભવોમાં
શું થાય? પરંપરાએ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવામાં બહુ સરસ એવું શું બને છે? આલંબન બને છે. એ ધ્યાન રાખવાનું. તો એવું છે. પછી છે સ્વલિંગ સિદ્ધ. સ્વ એટલે કે પોતાનું, એટલે જે જૈન, એટલે જે સાધુ વેશમાં જ હોય, જે સાધુ વેશમાં સિદ્ધ થાય, જૈન સાધુના વેશમાં સિદ્ધ થાય, તો એ કહેવાય કે સ્વલિંગ સિદ્ધ છે. એક્ઝામ્પલ ગૌતમ સ્વામીજી, અયમુત્તા મુનિ, તો એ બધા જૈન સાધુ હતા ને એ જ વેશમાં તેઓને સિદ્ધ ગતિ, કૈવલ્ય પ્રગટ કરીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી હતી. એવું છે. પછી છે સ્ત્રીલિંગ સિદ્ધ, પુરુષ લિંગ સિદ્ધ અને નપુંસક સિદ્ધ. એ આપણે સમજી લઈએ. સ્ત્રીલિંગ સિદ્ધ એટલે કે શું? જેને આ ભાવમાં, આ પ્રેઝન્ટ ભાવમાં સ્ત્રીના આકાર વાળું શરીર મળ્યું હોય એવું પૂતગલ બને, એટલે કે એવી સ્ત્રી પણ મળ્યું હોય છે. અને એ જ ભાવમાં કેવલ્યાન પ્રગટ કરીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય, સિદ્ધ બને, તો એમને શું કહેવાય? સ્ત્રીલિંગ સિદ્ધ કહેવાય. પણ ધ્યાન રાખવાનું, પછી સિદ્ધ થયા બાદ તે સિદ્ધ કઈ સ્ત્રી પણ નહીં હોય. એમાં સિદ્ધ કેવા હોય? ન સ્ત્રી વેદ હોય, નપુંસક વેદ, ન પુરુષ વેદ, કઈ નહીં હોય. એટલે કોઈ કેટેગરીઝ નહીં હોય સિદ્ધ ભગવંતોની. સિદ્ધ ભગવંતોમાં કોઈ સ્ત્રી હોય કે કોઈ પુરુષ સિદ્ધ ભગવાન છે કે નપુંસક સિદ્ધ ભગવાન, એવું કોઈ કઈ ના હોય. આ આપણે જે ભણી રહ્યા છે, આ 15 શું છે? સિદ્ધ બનતા પહેલાના અવસ્થાઓ કેવી હતી એમની, તો એના ઉપર આ ક્લાસિફિકેશન કરેલું છે. સિદ્ધ બનતા પહેલાની અવસ્થા ઉપર ક્લાસિફિકેશન આવું કરેલું છે. ધ્યાન રાખવાનું. એટલે સિદ્ધ બનતા પહેલા શું હતા? એ ભાવમાં સિદ્ધ હતા, સોરી, સ્ત્રી હતા. તો સ્ત્રી હતા, આ મનુષ્ય કેવા હતા? સ્ત્રી પણા વાળા મનુષ્ય હતા. અને પછી તે સિદ્ધ થયા, એટલા માટે એને સ્ત્રીલિંગ સિદ્ધ કહેવાય છે. ચંદન બાળા, મૃગાવતી, મલ્લીનાથ ભગવાન, એ બધા. પછી જે પુરુષ લિંગ સિદ્ધ, એ કેવા છે? જે સિદ્ધ બન્યા પણ એ આ ભાવમાં શું હતા? એમને પુરુષપણું મળ્યું હતું, પુરુષવાળું શરીર મળ્યું હતું. તો એવાને શું કહેવાય છે? પુરુષ લિંગ સિદ્ધ. એક્ઝામ્પલ ગૌતમ સ્વામીજી, પુંડરીક સ્વામીજી વગેરે. સિદ્ધ બન્યા બાદ તે પુરુષ નહીં હોય, એમને કોઈ એવું લિંગ નહીં હોય, ના જેન્ડર હોય, ના વેદ હોય. એ ધ્યાન રાખવાનું. બધા ન્યુટ્રલ, કોમન, બધા સિદ્ધ ભગવંત જ હોય. આત્મા, શુદ્ધ આત્મા હોય છે. જે આ ક્લાસિફિકેશન છે, સ્ત્રીપણું, પુરુષપણું, શું બધું છે? આ શરીર રિલેટેડ છે. ધ્યાન રાખવાનું. કર્મો રિલેટેડ છે આ બધું. પછી છે નપુંસક સિદ્ધ, એટલે જે નપુંસક એટલે કૃત્રિમ સિદ્ધ થાય, તે ગાંગેય વગેરે. કૃત્રિમ એટલે કે આર્ટિફિશિયલી, એટલે કે પછીથી એવી રીતે નપુંસક, જેવા પછીથી જે નપુંસક બન્યા હોય, પેલા એ કોઈ નોર્મલ સ્ત્રી કે પુરુષ કઈ હોય ને પછીથી, એટલે કે પહેલા એક સમજો કે પુરુષ હશે અને પછીથી એ જ ભાવમાં નપુંસક બન્યા કૃત્રિમ રીતે, તો તે પણ સિદ્ધ બની શકે છે એ જ ભાવમાં. એક્ઝામ્પલ છે ગાંગેય. પણ જે કુદરતી નપુંસકો હોય ને, નેચરલી જેને નપુંસક જ હોય ને પહેલાથી, તો એમને દીક્ષા આપતા ન હોય છે, આપતા નથી. એ ધ્યાન રાખવાનું. એ દીક્ષા માટે અયોગ્ય ગણાય છે. દીક્ષા કોને આપવામાં આવે છે? જો સ્ત્રી હોય અથવા તો પુરુષ હોય, એમને દીક્ષા આપવામાં આવે છે. તો દીક્ષા અપાતી નથી, એના કારણે પછી એમને એ જ ભાવમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ પણ થતી નથી. એ ધ્યાન રાખવાનું. સર્વવીરતી એ મેન રોલ પ્લે કરે છે. શેના માટે? કેવલ જ્ઞાન માટે એક મેઇન રોલ પ્લે કરે છે. મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ એને પ્રાપ્ત થાય છે, જે સર્વવીરતી પણ સ્વીકારે છે. હમણાં જ આપણે જોયું, જે ગૃહસ્થ લિંગ સિદ્ધ હોય છે એ આંગળીના વેઢે ગણી શકે એટલા જ ઓછા હોય છે એકદમ. અને બીજી તરફ અનંત હોય છે, જે દીક્ષા સ્વીકાર્યા બાદ જ એમને કેવલ્યાન પ્રગટ થઈને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. એટલા માટે દીક્ષા માટે જ અયોગ્ય નથી આ કુદરતી નપુંસક. તો એમાં રીઝન શું હોઈ શકે છે? કારણ કે એમને એવા પ્રકારના કશાયો સતાવતા હોય, એવા એ લેવલના, કે જેના કારણે પછી
એમને દીક્ષા માટે અયોગ્ય ગણવામાં આવેલું છે. એ સેમ એ પર્ટિક્યુલર ભાવ માટે. આગળના ભાવોમાં પછી એ જો સ્ત્રી બને કે પુરુષ બને તો પછી એમને દીક્ષા અપાતી હોય છે, એવું કઈ પ્રોબ્લેમ નથી. પણ એ જ પર્ટિક્યુલર ભાવમાં એવું જો ભાવ મળ્યું હોય, એવું જે કુદરતી એવા હોય, તો એ જ ભાવમાં પછી તે અયોગ્ય હોય. આગળના ભાવોમાં પછી એમને મળી શકે છે, એવું કઈ પ્રોબ્લેમ નથી દીક્ષા માટે, ધ્યાન રાખવાનું. પછી છે પ્રત્યેક બુદ્ધ સિદ્ધ. એક એવા છે, કોણ હોય છે? હવે એવા કોઈ જીવો હોય છે, જેમ કે રાજર્ષિ કરકંડુ, હનુમાન. તો એવા કેવા એક એવા હતા જીવો, એમને કોઈક એકાદ નિમિત્ત મળ્યું હોય, તો નિમિત્ત ના કારણે પછી પોતાની જાતે દીક્ષા સ્વીકારીને પછી સિદ્ધ થાય. જેમ કે આયુષ્ય સંધ્યાના રંગ જેવું ક્ષણિક છે. એટલે કે અહીંયા બેસીને બહારનું જે આપણે બેસીને વિન્ડોમાં બેસીએ, આપણે તો બહાર આપણે જોઈએ ને, સ્કાય ગેઝિંગ કરીએ, સ્ટાર ગેઝિંગ કરીએ, શું કરીએ બેસી બેસીને? આકાશને જોઈએ ને આપણે ક્યારેક બેસી બેસીને, અથવા તો નીચે જોઈએ, રોડ ઉપર, રસ્તા ઉપર કોણ ચાલે છે, કોણ આવે છે, જાય છે, વ્હીકલ્સ ને જોઈએ, મનુષ્ય આવતા જતા હોય છે, તો તે આપણે જોઈતા હોઈએ ને. તો એ જોતા જોતા આપણું આપણું પર્સ્પેક્ટિવ શું હોય કે અરે આ તો આ કરે છે ને, અરે આ તો આ જાય છે, તે જાય છે, તો આપણું થોડું પંચાત વાળું હોય છે. પણ એમાંથી આપણે કઈ ડીપ મિનિંગ આપણે લેતા નથી, આપણે વિચારધારામાં ચડી નથી જતા. પણ આવા જે મહાપુરુષો હોય ને, એવા એવા હનુમાન, રાજર્ષિ કરકંડુ વગેરે, તો તેઓ શું કરતા હોય છે કે જેમ કે કોઈ એકદમ વૃદ્ધ ગાય હોય, તો એમને જોઈને અરે આ તો ગાય વૃદ્ધ, કેટલી વૃદ્ધ થઈ, પેલા તો કેટલી એકદમ કેવી હતી, એકદમ તંદુરસ્ત હતી, કેટલું દૂધ આપતી હતી, અને પછી હમણાં એવી વૃદ્ધ થઈને અરે એનું તો મૃત્યુ થઈ ગયું. એટલે કે દેટ મીન્સ જીવનનું તો કોઈ ભરોસો નથી. જીવન કેવું છે, આ ભવ કેવું છે, ક્ષણિક છે. આ યુવાની કેવી છે, ક્ષણિક છે, પળમાં છે અને પછી નથી. તો એવી રીતે વૈરાગ્ય પોતાનામાં એવી રીતે કોઈક નિમિત્ત મળી જાય, બરાબર, અને પછી શું કરે, સંયમ સ્વીકારે પોતાની જાતે, એવી રીતે પોતાની જ રીતે. એટલે કોઈ સમજાવવા માટે આવતો નથી એમને. એટલે કોઈ ગુરુ હોય ને, જેમ કે ગુરુ ભગવંતો હોય, હમણાં પણ આપણે ક્લાસમાં શું એવી રીતે સમજાવતા હોઈએ છીએ, એવી રીતે. તો એવા કોઈક, એને કહેવાય કે કોઈ ગુરુ દ્વારા એટલે કે સમજણ પ્રાપ્ત થાય છે. પણ એવું કોઈ સમજાવવામાં આવતું નથી એમને. જે પ્રત્યેક બુદ્ધ સિદ્ધ હોય ને, એમને કોઈ સમજાવવામાં કોઈ આવતો નથી, પણ માત્ર કઈક સીનરી જોએ અથવા તો કઈક ઇન્સિડન્સ જોએ, એમ થતું હોય છે સામે સામે, ત્યાંથી એમાંથી કઈક વિચારધારામાં પડી જાય અને વૈરાગ્ય પ્રગટ થાય, ડીપ થિંકિંગમાં જાય, સંયમ સ્વીકારે, પછી કેવલને પ્રગટ કરીને સિદ્ધ થાય. તો એવા રાજર્ષિ કરકંડુ છે, હનુમાન છે, તો તેઓ એવા કહેવાય છે, તેઓ પ્રત્યેક બુદ્ધ સિદ્ધ કહેવાય છે. જેમ કે હા, તો સંધ્યાના રંગ એટલે કે શું, ઇવનિંગ નું આપણે જોતા હોઈએ, તો ઇવનિંગમાં કેવું કલર્સ કેવા ચેન્જ થતા હોય છે. પેલા કેવું હોય, સ્કાય બ્લુઇશ હોય, એકદમ ઓપન બ્લુ કલર હોય છે. અને પછી જેમ જેમ ઇવનિંગ થતી જાય, તો તેવી રીતે શું થાય, ક્યારેક એકદમ ઓરેન્જીશ, ક્યારેક પિંકિશ કલર થઈ જતું હોય છે. પછી પર્પલ થઈ જાય, પિંક થાય, પછી પર્પલિશ કલર, પેલા ઓરેન્જ થાય થોડુંક, જે સનસેટ થાય ત્યારે કેવું થાય, ઓરેન્જ કલર થાય. એટલે કલર્સ ચેન્જ થાય છે ને, ફટફટ ફટફટ કલર્સ ચેન્જ, ફટફટ એટલે થોડા થોડા ટાઈમમાં કલર્સ કેવી રીતે ચેન્જ થતા હોય છે. બ્લુ માંથી ઓરેન્જ થયું, ઓરેન્જ માંથી પિંક થાય છે, પિંક માંથી પર્પલ થાય, પર્પલ માંથી ડાર્ક બ્લુ જેવું, અને પછી બ્લેક થઈ જાય. તો આ સંધ્યા કેવી છે, ઇવનિંગ કેવી છે, ઇવનિંગ ના રંગ કેવી રીતે બદલે છે, કઈ પરમેનન્ટ નથી. તો માત્ર આટલા ખાલી કલર્સ જે ચેન્જ થાય છે ઇવનિંગના, તો એ માત્ર આટલું જોઈને તે એ નિમિત્ત તરીકે એમના માટે કામ કરે છે, અને વૈરાગ્ય પ્રગટ થઈ જાય છે. વિચારવા જેવું છે આ. તે વૈરાગ્ય પ્રગટ થઈ જાય છે, દીક્ષા સ્વીકારીને પછી સિદ્ધ થાય છે. તો એવા જીવોને કહેવાય પ્રત્યેક બુદ્ધ સિદ્ધ. પછી નેક્સ્ટ શું શું છે, 12th નંબરમાં સ્વયં સમબુદ્ધ સિદ્ધ. એમાં શું છે કે કોઈ પણ નિમિત્ત વિના
કોઈ પણ નિમિત્ત વિના પોતાની જ જાતે વૈરાગ્ય પામીને દીક્ષા લઈને સિદ્ધ થાય તે કપિલ કેવલી અને તીર્થંકર ભગવંતો વગેરે. એટલે કોઈ પણ એમને નિમિત્ત વિના પોતાની જાતે તેમને વૈરાગ્ય પ્રગટ થાય. તો આપણે નમુથુણમ સૂત્ર આપણે રોજ બોલીએ છીએ ને, તો નમુથુણમ સૂત્રમાં કયો શબ્દ આવે છે? સંયંસમ બુદ્ધાણમ આવે છે ને. અર્યંત ભગવાનના આપણે ઘણા બધા વિશેષણો દ્વારા એમની સ્તુતિ કરવામાં આવે છે ને નમોથુણમ સૂત્રમાં. તો એમાં શું આવે છે? સંયંસમ બુદ્ધાણમ. એનું મિનિંગ શું છે? કે સ્વયં બુદ્ધ પામેલા એવા. તો તીર્થંકર ભગવાન કેવા હોય? સ્વયં સંબુદ્ધ સિદ્ધ કહેવાય. એટલે કે પોતાને સ્વયં એટલે કે પોતાની જ રીતે તેમને પોતાની જાતે વૈરાગ્ય પ્રગટ થયો છે એમને. એ તીર્થંકર ભાવમાં છેલ્લું જે તીર્થંકર પર્ટિક્યુલર ભાવ છે એની વાત છે આ. તો એ ભાવમાં તેમને કોઈ પણ નિમિત્ત મળતો નથી કે આવું કઈ જોયું કે જેમ કે આકાશમાં કલર્સ બદલાયા, કે કોઈક વૃદ્ધ જીવને નું મરણ થતું જોયું, કે બીજું કોઈ ગુરુ ભગવાન તેમને ઉપદેશ આપવા આવ્યા. તો એવું કોઈ નિમિત્ત નથી મળતું કઈ એમને. પોતાની જાતે એમને વૈરાગ્ય પ્રગટ થાય છે ને દીક્ષા સ્વીકારે છે અને સિદ્ધ થાય છે. હવે આપણને લાગશે અરે એવું કેમ? આપણને લાગતું હશે ને કે અરે નહીં, તીર્થંકર ભગવાનને નવલોકાંતિક દેવતા આવતા હોય છે વિનંતી કરવા માટે, દીક્ષા માટે. એવું લાગતું હશે ને. તો એ તો નિમિત્ત હશે ને. અને પછી એમનું નિમિત્ત થાય, એમની વિનંતી થાય, પછી તેઓ કહેતા ને ધર્મતીર્થની સ્થાપના કરવા માટે આપણે આ મહાભિનિષ્ક્રમણ એ સ્વીકારવું, એવી રીતે વિનંતી કરીએ છીએ એક્સેટ્રા. જે પણ એવી રીતે વિનંતી કરતા હોય તો એ નિમિત્ત મળતા પછી એ આ સ્ટાર્ટ કરે છે 1 યરનું આ આપવા માટે આપવાનું. અને પછી આ દીક્ષા સ્વીકારીને, એટલે કે આપણને એવું લાગતું હશે કે આ નવલોકાંતિક દેવોનું નિમિત્ત મળે છે પ્રભુને, બધા તીર્થંકર ભગવાનને. તો એવું નથી. જે નવલોકાંતિક દેવ તો એમનું જે પ્રોટોકોલ છે, એમનો આચાર છે, આ એમનો આચાર છે કે તેઓ આવીને એવી રીતે વિનંતી કરે છે પ્રભુને ધર્મતીર્થની સ્થાપના કરવા માટે, આ દીક્ષા સંયમ સ્વીકારો એક્સેટ્રા. તો એમનું પ્રોટોકોલ છે, એમનું આ કર્તવ્ય છે, આવે છે તેઓ. તો એનું એમ મિનિંગ નથી કે પહેલા એનાથી પહેલા પ્રભુના ભાવ જ નથી, વૈરાગ્ય વાળા ભાવો જ નથી. એવું કઈ નથી. પ્રભુને તો વૈરાગ્યના ભાવ, વૈરાગી જ છે પ્રભુ. યૌવન અવસ્થામાં તો છે જ વૈરાગી. તેઓ તો દીક્ષા સ્વીકારવાના જ છે. એમને છે જ વૈરાગ્ય ભાવ તો પ્રગટેલું જ છે અંદરથી પહેલાથી જ. એ ધ્યાન રાખવાનું. એટલે કે એમને કોઈ નિમિત્ત મળતો નથી. નિમિત્ત વિના પહેલાથી જ વૈરાગ્ય છે એમના અંતરમાં. એવા જ અધ્યવસાયો ચાલી રહેલા છે એમના. એ ધ્યાન રાખવાનું. બરાબર? એવું છે. કપિલ કેવલી જે છે એમનું પણ એવી જ રીતે, તેઓ પણ સ્વયં સંબુદ્ધ સિદ્ધ કહેવાય. એમને કોઈ એ ભાવમાં કોઈ નિમિત્ત મળ્યો નથી, જાતે જ વૈરાગ્ય પ્રગટ થયું અને દીક્ષા સ્વીકાર. તો એવી રીતે કેવી રીતે થઈ શકે? તો એનું રીઝન શું છે? નિમિત્ત વિના પણ વૈરાગ્ય પ્રગટ થઈ શકે છે. પહેલાનું પણ કરેલું હોય ને, પહેલાનું આરાધેલું હોય એ લેવલના જે ચારિત્ર મોહનીય કર્મો છે એવા જોરદાર ક્ષેપક્ષમ કરેલું હોય ને, તો પછી ઓટોમેટિકલી એવા વૈરાગ્ય ભાવ પ્રગટ થાય ને. વૈરાગ્ય એટલે વોટ ડુ યુ મીન બાય વૈરાગ્ય? એટલે કે મંદ હોય, રાગ દ્વેષ મંદ કરેલા હોય ને, એને જ વૈરાગ્ય ભાવ કહેવાય ને. જે મોહનીય કર્મ છે એને દબાવેલું હોય, ઘણું બધું ક્ષોભક્ષમ કરેલું હોય, તો ત્યારે વૈરાગ્ય ગુણ પ્રગટ થાય ને આત્મામાં. તો એવું છે આ. તો એવું જો કરેલું હોય, વૈરાગ્ય ગુણ પ્રગટેલું આપણે જો કરીએ આપણા અંતરમાં, આપણા આત્મામાં વૈરાગ્ય ગુણ પ્રગટ કરીએ, જે મોહનીય કર્મ છે એને આપણે પરાજય કરવા માટે પ્રયત્નો જો ચાલુ રહેલું હોય, તો પછી વૈરાગ્ય પ્રગટ થાય તો દીક્ષા સ્વીકારે જ જીવ ઓટોમેટિકલી. એવું છે આ. તો એને પછી એ નિમિત્તની પછી જરૂરી નથી કે એને નિમિત્તની જરૂર પણ હોય ત્યારે. કારણ કે પહેલાનું જ આરાધેલું હોય, પહેલાના ભવોમાં આરાધના આટલી કરેલી હોય, એટલી મહેનત કરેલી હોય, તો ત્યારે જઈને આ પર્ટિક્યુલર ચરમ ભવમાં, લાસ્ટ ભવમાં, ત્યારે એને પછી એ જીવને શું નિમિત્ત વગર જ વૈરાગ્ય ગુણ પ્રગટ થાય. કારણ કે એ લેવલનું આરાધેલું છે, મૌન્ય કર્મને આટલું લેવલમાં પરાજય કરેલું છે, મંદ કરીને રાખેલું છે, એટલા માટે એવું હોય છે. પછી છે બુદ્ધ બોધિત સિદ્ધ. એટલે કે શું છે? બુદ્ધ એટલે કે કોઈ
પોતે એવા જ્ઞાની છે. બુદ્ધ એટલે કે શું? જ્ઞાન. તો કોઈ જ્ઞાની દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરીને, એટલે કે શું? કોઈ જ્ઞાની એટલે કે ગુરુ ભગવાનના ઉપદેશથી, એટલે કોઈ બુદ્ધ હોય એટલે જ્ઞાની હોય, ગુરુ ભગવંત હોય એમના દ્વારા બોધ પ્રાપ્ત કરે. બોધ એટલે કે જ્ઞાન કે ઉપદેશ કે એક એમને ડિરેક્શન આપે અને પછી તેઓ એમને વૈરાગ્ય પ્રગટ થાય. ગુરુના ઉપદેશથી વૈરાગ્ય પ્રગટ થાય કોઈ જીવને, અને પછી એ જીવ દીક્ષા સ્વીકારે અને પછી સિદ્ધ થાય. તો એવા કોણ છે? ગૌતમ સ્વામીજી. એમને મહાવીર સ્વામી ભગવાનનું ઉપદેશ પ્રગટ એમને પ્રાપ્ત થયું હતું એઝ અ આલંબન. એના કારણે પછી તેઓ શું કરી? દીક્ષા સ્વીકારીને કેવલ જ્ઞાન થઈને સિદ્ધ ગતિ પ્રાપ્ત થઈ. પછી ગજ સુકુમાલ મુનિ વગેરે. તો એવી રીતે આ જે છે ને બુદ્ધ બોધિત સિદ્ધ, તો ઘણા જ હોય. આ એકદમ મેજોરિટી કહી શકાય કે આ મેજોરિટી ના જીવો એવી અવસ્થાવાળા છે બુદ્ધ બોધિત સિદ્ધ. એવા ગુરુના ઉપદેશથી એમને એ વૈરાગ્ય પ્રગટ થતું હોય છે અને પછી દીક્ષા સ્વીકારે છે. હમણાં પણ જે આપણે જોઈ રહ્યા છીએ ને, આપણા હમણાંના આરામાં, હમણાં આજુબાજુ જે પણ દીક્ષા સ્વીકારે છે, તો એમને પણ ઘણા બધાને આ જ છે, ગુરુ ભગવાનના ઉપદેશથી વૈરાગ્ય પ્રગટ થાય. ગુરુનું શું સંગાથ મળે, એમનું પ્રવચન સાંભળે, એમના દ્વારા હિતોપદેશ કંઈક સાંભળે અને પછી એમને વૈરાગ્ય પ્રગટ થાય. તો એવા ઘણા જ બધા એવા જીવો હોય છે. હમણાં તો સિદ્ધ ગતિ મળતી નથી આ ભાવમાં ઓબ્વિયસલી, પણ હમણાં એક્ઝામ્પલ છે ખાલી કે ગુરુના ઉપદેશથી જેમ વૈરાગ્ય પ્રગટ થઈને દીક્ષા લેતા હોય ને, હમણાં આપણે જોયું છે. તો બસ એવી રીતે જ્યારે મોક્ષ ગમન ચાલુ હોય ને એવા આરામાં, એવા ક્ષેત્રમાં, તો ત્યારે પછી એવી રીતે સિદ્ધ થતા હોય છે. તો એવા જીવો ને બુદ્ધ બોધિત સિદ્ધ કહેવાય છે. ધ્યાન રાખવાનું. પછી છે એક સિદ્ધ. એક સિદ્ધ એટલે કે શું? એક સમયમાં એક જ સિદ્ધ થાય તે. તો એમાં શું કોણ છે? એક્ઝામ્પલ શ્રી મહાવીર સ્વામી વગેરે. એટલે કે એક સમયમાં એક જ સિદ્ધ થાય. એટલે ફોર એક્ઝામ્પલ એનું મિનિંગ શું છે? ફર્સ્ટ ઓફ ઓલ, સિદ્ધ ક્યાંથી થાય અને કોણ થાય? તો જે મનુષ્ય લોક છે, એટલે કે જે અઢીદ્વીપ છે, આટલું જ ક્ષેત્ર છે ને આખા વિશ્વમાં, આખા 14 રાજ લોકમાં માત્ર એક કોણ છે? આ માત્ર જે આ અઢીદ્વીપ છે, મનુષ્ય લોક છે, માત્ર આટલું જ જે ક્ષેત્ર છે, આટલામાંથી જ શું થઈ શકે છે? મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે છે. પણ કોને? માત્ર સ્ત્રી કે પુરુષ એવા મનુષ્યોને, અથવા તો કૃત્રિમ નપુંસક જેવા, એટલે એવા જે સર્વવીરથી સ્વીકારેલા હોય, તો એવા જીવોમાંથી એવા જીવોને કેવલ જ્ઞાન પ્રગટ થઈને સિદ્ધ ગતિની પ્રાપ્તિ થઈ શકે ને. તો જ્યારે મહાવીર સ્વામી ભગવંત ને નિર્વાણ થયું અને સિદ્ધ ગતિ ની પ્રાપ્તિ થઈ, તો એ વખતે આખા અઢીદ્વીપમાં કેટલા જીવોને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ હતી? સેમ ટાઈમ, એકદમ સેમ સમયમાં. તો બીજા કોઈ નહીં. તેઓ એકલા, મહાવીર સ્વામીજીનું શું કહેતા હોય છે કે તેઓએ એકલા દીક્ષા સ્વીકારી હતી અને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ પણ એકલા જ એમને એક સમયમાં એક જ થયા છે સિદ્ધ. એટલા માટે કહે છે કે એકલા દીક્ષા લીધી અને એકલા જ સિદ્ધગતિની પ્રાપ્તિ કરી હતી. અનેક સિદ્ધ એટલે કે શું? એક સમયમાં અનેક સિદ્ધ થાય. એટલે કે એક જ જે સમય છે, આ પર્ટિક્યુલર સમય છે, તો એ સમયમાં આખા અઢીદ્વીપમાં કેટલાક એક જ સમયમાં સિદ્ધ થાય છે, તો એને કહેવાય છે અનેક સિદ્ધ. તો એક્ઝામ્પલ છે શ્રી ઋષભદેવ ભગવાન. જ્યારે એમને સિદ્ધ ગતિની પ્રાપ્તિ થઈ, તો એમની સાથે કેટલા જણને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી એ સેમ સમયમાં? તો એમના પોતાના જે 99 પુત્ર, એટલે ફર્સ્ટ તો એક ઋષભદેવ ભગવાન પોતે, 99 એમના પુત્ર, 8 એમના પૌત્રો, એમ કેટલા થાય છે ટોટલ? 108, 108 એક સાથે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે છે. એટલા માટે એમને આ બધા જીવોને શું કહેવાય છે? અનેક સિદ્ધ કહેવાય છે. ધ્યાન રાખવાનું. બરાબર. આ ઉત્કૃષ્ટ જે આ ફિગર છે કે એક સમયમાં ઉત્કૃષ્ટથી 108 જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. તો તે ઉત્કૃષ્ટ લેવલ અહીંયા જોવામાં આવ્યું હતું. હા, જો અહીંયા આવેલું છે.
ઉત્કૃષ્ટથી એક જ સમયમાં 108 જીવ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે અને ઓછામાં ઓછું જગન્યથી એક સમયમાં એક જ જીવ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. તો એ મહાવીર સ્વામી ભગવાનનું એક્ઝામ્પલ છે અને જગન્યમાં અને ઉત્કૃષ્ટમાં ઋષભદેવ ભગવાનનું એક્ઝામ્પલ છે. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ઇવન પીપલ ડુ ઓલ સાથિયા એન્ડ સિદ્ધશિલા ઇન ચૈત્ય વંદન મેક્સ હેબિટ્સ. એટલે કે એમનું શું ક્વેશ્ચન છે કે જે આપણે ક્રિયા કરતા હોઈએ ને, જે આપણું શું પોઈન્ટ હતું કે જે આપણે ક્રિયાઓ જે નિત્ય દરરોજ કરતા હોઈએ તો એનું શું થાય, એક ઇમ્પ્રેશન ક્રિએટ થાય આત્મા ઉપર. એટલે કે શું, સંસ્કારો આપણે પાડતા જઈએ આત્મા ઉપર, હેબિટ્સ નિર્માણ કરતા હોઈએ છીએ આપણે. દેટ ઇઝ વાય. અને તે એનું શું છે, પોસિબિલિટી શું છે કે આવતા ભાવમાં સાથે ચાલતા હોય છે. જે પણ આપણે સંસ્કારો પાડીએ ને, સારા હોય કે ખરાબ હોય, જેવા પણ હોય, તે આવતા ભાવમાં સાથે ચાલે છે. જેમ કર્મ સાથે ચાલે છે, આપણા આત્માના ગુણો જેટલા પ્રગટાવે છે સાથે ચાલે છે, તેવી રીતે સંસ્કારો જે પાડ્યા છે, જે આદતો, જે હેબિટ્સ જે ઘૂંટાઈ છે આપણે, ઘૂંટી છે, એ પણ આવતા ભાવમાં સાથે ચાલે છે અને ઓટોમેટિકલી આપણું વર્તન બિહેવિયરમાં એ આવી જ જાય છે. તો આપણે જો અહીંયા જે ક્વેશ્ચન છે કે જે બધા આપણું પોઈન્ટ હતું કે સર્વવ્યક્તિમાં જે પણ પડીલેણ વગેરે જે ક્રિયાઓ દૈનિક ક્રિયા કરતા હોય તો એનું સંસ્કારો ગાઢ જો આપણે કરીએ, એમાં એકદમ ભાવથી કરીએ તો એ આવતા ભાવમાં પણ આગળ ચાલીને આલંબન બને છે કેવલ જ્ઞાન પ્રગટ કરવા માટે. તો તેવી રીતે અહીંયા ક્વેશ્ચન છે કે જે આપણે ગૃહસ્થ અવસ્થામાં જે દેરાસરમાં ચૈત્યાનંદમાં સાથિયા સિદ્ધશિલાને આપણે રોજ કરતા હોઈએ તો એનું પણ શું એ સંસ્કાર પાડી જતા હોઈએ છીએ. તો તે હા છે તો તે થાય, પણ જો આપણો એમાં ઉપયોગ રહેલું હોય ને, ઉપયોગપૂર્વક આપણે જો ક્રિયા કરીએ, જે પણ ક્રિયામાં આપણે ઉપયોગ પૂર્વક કરીએ અને આપણા ભાવ પરોવીને કરીએ ને, તો તેના સંસ્કારો એ એના ડીપ ઇમ્પ્રેશન્સ પડે, ગાઢ સંસ્કારો પડે. પણ એમનું એમ જ આપણે જો કરતા હોઈએ ને, ઉપયોગ વગર એમની એમ ક્રિયા કરતા જઈએ તો એના કઈ સંસ્કારો નહીં પડે. જો સંસ્કારો ગાઢ પાડશું, ઘૂંટતા રહેશું એક જ વસ્તુ ભાવપૂર્વક, ઉપયોગપૂર્વક, તો જ તે જે સારી હોય કે ખરાબ હોય તો જ તે આવતા ભાવમાં આવશે સાથે. એવું છે આ પોઈન્ટ, એ ધ્યાન રાખવાનું. એ કર્મગ્રંથનો વિષય છે, ત્યારે આપણે જોશું એનું ડિટેલમાં. હવે બીજું અહીંયા એ ક્વેશ્ચન છે કે કપિલ કેવલી ને તો ડાયરેક્ટ કેવલ જ્ઞાન થઈ ગયું હતું ને, વિધાઉટ દીક્ષા, જસ્ટ બાય થિંકિંગ અબાઉટ લોભ. હા, પણ એમને લોભ માટે જ લોભનું જ વિચારણા કરીને એમને કે એ આ થયું હતું, કેવલ જ્ઞાન પ્રગટ થઈને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ હતી. પણ એવું કઈક એવી સ્ટોરી હતી કે રાજા પાસે કઈક રાજા પ્રસન્ન થયું હતું એમના ઉપર, અને પછી રાજાને કઈક માંગવા માટે ગયા હતા. ધીમે ધીમે કરીને વધારે એટલે માંગતા ગયા એટલે કે વિચારણા એવી ચાલતી હતી કે રાજા પ્રસન્ન થયો છે તો શું માંગવું, તો આ ઓછું, આટલી ઓછી નાની વસ્તુ નહીં, એનાથી થોડીક વધારે, એનાથી નહીં, આ પણ નહીં, એનાથી થોડીક વધારે મોટી મોટી વસ્તુ વિચારીને જે રાજાનું જે રાજ્ય છે ને એ જ માંગવા માટેનું વિચારણા એવી કરી. લગભગ હાફ રાજ્ય જ માંગી લેવાની એવી લગભગ વિચારણા કરેલી હતી. અને પછી અટકી ગયા કે અરે હા, આ શું વિચારું છું, પછી ત્યાં જ જાગૃત થઈ ગયા કે આ શું હું વિચારી રહ્યો છું. એવી રીતે, એટલે કે કોઈએ એમને બોધ આપ્યું નહીં હતું, ન તો કોઈ ઇન્સિડન્સ થયું હતું એમના સામે કે જોઈને તે થયું હતું. પોતાની જ અંદરથી વિચારણા એવી જ રીતે સ્ટાર્ટ થઈ, વિચારણા ચાલતી ગઈ અને પોતાની જ રીતે પોતે સ્વયં બુદ્ધ બની ગયા, વૈરાગ્ય પ્રગટ કરી લીધું. વૈરાગ્ય પ્રગટ થઈને પછી દીક્ષા જ સ્વીકારી લીધી ડાયરેક્ટ, એટલે કઈ માંગ્યું જ નહીં તેના પાસેથી આવું પૌદ્ગલિક વસ્તુઓ. અને પછી ડાયરેક્ટ દીક્ષા સ્વીકારીને અને પછી ત્યાં રાજ્યસભામાં પછી પધાર્યા, આ સર્વવીરતી સ્વીકારીને પછી એ ભાવમાં કેવલ જ્ઞાન પ્રગટ થઈને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ. એ ધ્યાન રાખવાનું. એ ક્વેશ્ચન છે કે સિદ્ધશિલા, રત્નત્રયી અને સાથિયા એક સરખી લાઈનમાં આવે એવી રીતે કરવાના. સિદ્ધશિલા આવી રીતે હોય, મોસંબી, અડધી કાપેલી મોસંબીના આકાર વાળું આ શિલા, એના ઉપર એક લાઈનમાં
સિદ્ધ ભગવંતો અહીંયા, અનંતા સિદ્ધ ભગવંતો. પછી રત્નત્રયી અહીંયા, એનો જો આકાર આવે તો બનાવવાનું, નહીં તો 3 ઢગલીઓ કરવાની. અને અહીંયા નંદાવર્ત, તે ના આવડે તો સાથીઓ, જે 4 ગતિરૂપ સંસાર બતાડે છે એવી રીતે હોય છે. એટલે એમાં એ એક સરખી લાઈનમાં આવે કે એવું કઈ નથી. જે આપ કહો છો ને કે રત્નત્રયી અને સાથીયા એક સરખી લાઈનમાં આવે તો એવું કઈ જરૂરી નથી. આપણને બધું આકાર ને લાઈન ને બધું એનું આપણને બહુ ધ્યાન આપવાનું નથી. આપણા મેઇન ભાવો એમાં પુરાવા જોઈએ. મેઇન ભાવપૂર્વક કરવાનું એ આપણને જોવાનું છે. પછી એકદમ બ્યુટીફુલી એવું આકાર કે એવું નહીં હોવું જોઈએ કે એકદમ બ્યુટીફુલી, આ બ્યુટિફિકેશનમાં બહુ ધ્યાન નહીં દેવાનું. કેટલાક જણ શું કરતા હોય દેરાસરમાં, બહુ બ્યુટીફુલ બ્યુટીફુલ એવી શું બનાવતા હોય, ગૌલીઓ બનાવતા હોય, એમાં જ એમનું ચિત્ત રહેલું હોય. પણ એ શા માટે બનાવવાનું છે તો એ ભાવ ત્યાં નહીં હોય, અને પછી એને જોતા રહેવાનું બ્યુટીફાય કરીને. તો એ આપણું મેઇન મોટિવ નથી ને. મેઇન મોટિવ શું છે કે 4 ગતિરૂપ સંસાર છે એનો ત્યાગ કરવાનું છે મને. એવા ભાવ હોવા જોઈએ. ત્યાગ કરીને મને આ રત્નત્રયની આરાધના કરીને રત્નત્રય પ્રગટ કરવાનું છે આત્મામાં, અને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ આવી રીતે સિદ્ધ તરીકે મને કરવાની છે. એવા ભાવો હોવા જોઈએ. પણ પછી એકદમ સિમ્પલ હોય તો પણ ચાલે, એવા બીજું કઈ આપણને એમાં જોવાનું નથી. નેક્સ્ટ, અજીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ પ્રણામ.